તો પાટણ રાધનપુર સિનાળ ગામમાં કિંજલ રબારી ફરાર થયા છે। નામાંકિત લોક ગાયિકા કિંજલ રબારી યુવક સાથે ભાગી ગયા। કિંજલ રબારીના પલાયનથી પરિવાર અને સમાજમાં રોષ છે। ચૌધરી યુવક સાથે ભાગી ગયાની ચર્ચા છે। કિંજલ રબારીએ પોતાના પ્રેમી અશોક ચૌધરી સાથે લગ્ન કર્યા છે। કિંજલ રબારીએ પરિવારમાં પણ લગ્ન વિશે વાત કરી હતી। અમુક ચોક્કસ લોકોને મને અને પતિને બદનામ કરવા માંગે છે તેવું પણ તેમણે આ નિવેદન આપ્યું છે। मैं चौधरी अशोक कुमार साथे लग्न करेल छे, जेथी मैं घणा समयथी मारा परिवारने मनावવાનો खूब प्रयत्न करेल, पण तेओ मारा लग्नना विरोधमां होवाथी गईकाले मारा पतिने मैं जाण करेल अने तेओ मने आवीने लई गયેલ। ત્યારથી सोशल मीडिया पर તેમજ खूब ज मारा पति विषे जे ते लखेलुं मैं जोयुं छे, जेथी हुं बधाने તેમજ आखा रबारी समाजने जणाववा मांगु छुं के हुं मारा समाजनी खूब कदर करूं छुं, परंतु मारी मर्जीथी लग्न करवा माटे मने बदनाम करवामां आवी रही छे। ए खोटું છે। મને તેમજ મારા પતિના જીવનું જોખમ છે, એટલે મેં એડવોકેટનો સંપર્ક કરી અને તેમજ મારા પતિના જીવના જોખમ માટે પોલીસ પ્રોટેક્શન માંગવા કાયદેસરના પગલાં લીધેલ છે। તો કિંજલ રબારી મામલે ઠાકરસિંહ રબારીનું નિવેદન લેભાગુ તત્વો એવું ન સમજે કે સમાજ પાછળ નથી, સમાજની દીકરીઓ માટે લડી લેવાની તૈયારી બતાવી છે। જ્યાં હોય ત્યાં સરેન્ડર થાવ તેવું ઠાકરસિંહ રબારીએ નિવેદન આપ્યું। તમે એવું કોઈ ના સમજતા કે કોઈ પાછળ નથી। સમગ્ર સનાતન ધર્મનો સમાજ છે। અમારે માલધારી સમાજ એ રત્ના રાયકાનો વારસદાર છે। અમારે કોઈ પણની બેન દીકરીઓ લાવવી નથી, પણ આ સમાજની દીકરી ઉપર કોઈ હાથ મૂકશે ગમે એવો ચમરબંધી છે એ ધરતીના ખૂણામાંથી પણ એને જમીનમાં દાટી દેવાની શક્તિ આ સમાજ ધરાવે છે। એટલે મહેરબાની કરીને જ્યાં હોય ત્યાંથી સરેન્ડર થઈ જાય, નહીતર જો આ સૂતા સાપોને જગાડવાનું કામ કરો છો, દુનિયાના પડમાં પણ ક્યાંય નહીં રહી શકો। દુનિયામાં તમને કોઈ તાકાત નથી કોઈ ત્યાં સંતાડી શકે। વધુ માહિતી સાથે સહયોગી વિકાસ લાઈવ જોડાઈ ગયા છે। વિકાસ, નામાંકિત લોક ગાયિકા કિંજલ રબારી એક યુવક સાથે ભાગી ગયા છે, સમાજમાં પણ રોષ છે અને હવે કિંજલે પણ નિવેદન આપ્યું છે કે વિડીયો શેર કર્યો છે તેમના અને તેમના પતિને જીવનો જોખમ હોવાની તેમણે વાત કરી છે, પોલીસ પ્રોટેક્શન પણ માંગ્યું છે। બિલકુલ, છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં સિંગર હોય તે તેમના લગ્નને લઈ ખૂબ ચર્ચામાં છે। આપણે પહેલા સુરતમાં આરતી સંઘાણી એમનો વિવાદ જોયો હતો, એમના સમાજના લોકોએ પણ એમને એમના કાર્યક્રમનો બહિષ્કાર કરવાની વાત કરી હતી। પછી સિંગર કિંજલ દવે એમનો પણ વિવાદ ખૂબ ચગ્યો હતો અને હવે રાધનપુરના કિંજલબેન રબારી એમનો પણ વિવાદ સામે આવ્યો છે। અને આખી શરૂઆત થઈ હતી જ્યારે કિંજલબેન રબારીનો એક વિડીયો સામે આવ્યો છે અને એ વિડીયોમાં એ દહેશત વ્યક્ત કરે છે કે એમને એમના જેમની સાથે મેરેજ કર્યા છે, કહેવામાં આવી રહ્યું છે કે એ ચૌધરી સમાજના દીકરા છે જેમની સાથે લગ્ન કરવામાં આવ્યા છે, એ માટેની એમણે તૈયારી કરી છે। એમને ડર છે કે આ લગ્નના કારણે આ લગ્નની મંજૂરી પરિવારને નથી, એટલા માટે જ એમણે પછી આ પરિવારની મંજૂરી ન હોવાથી એમણે લગ્ન કરી નાખ્યા અને એમને હવે જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી। એવામાં ઠાકરસિંહ રબારીનો એક વિડીયો વાયરલ થયો છે, એમાં સીધી રીતે એ વિડીયોમાં કોઈનું નામ નથી લઈ રહ્યા, પણ એટલી વાત કહી રહ્યા છે કે ભાઈ અમે કોઈ બીજા સમાજની દીકરી લાવવા નથી માંગતા, પણ તમે અમારા સમાજની દીકરી કેમ લઈ જાઓ છો। આપણે એ જ અંગે વાતચીત કરીશું। આપણી સાથે ઠાકરસિંહ રબારી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ઠાકરસિંહ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। મેં આપનો વિડીયો જોયો, આપને શું વાંધો છે આ લગ્નથી જે કિંજલબેન રબારી કહી રહ્યા છે એને લઈ આપનું શું માનવું છે? એ તમે એમનો વિડીયો આવ્યો તમે જોઈ લો, એ પણ કહે છે કે મારા મા બાપને હું કયું નથી માન્યા। કે આ ઋષિ અને કૃષિનો પ્રદેશ છે, આ સમાજની સનાતન ધર્મની સંસ્કૃતિ છે, ઋષિ મુનિએ બનાવેલી પરંપરા છે। અમારો સમાજ તમને કહું કે અમને ગૌરવ છે એટલા માટે હું ના પાડું છું કે બીજા સમાજમાં લગ્ન ના કરવા જોઈએ। આજ સુધી અમારું માથું ગર્વથી અમે ઊંચું કરી કોલર કરી શકીએ કે આજ દિવસ સુધી તમે દુનિયાના વૃદ્ધાશ્રમ જુઓ, રબારી સમાજના મા બાપ તે વૃદ્ધાશ્રમ નથી, એ જીનેટિક આ રબારી સમાજના સંસ્કાર છે। અને જયારે આવી કલાકાર કે કોઈ કથાકાર હોય એનાથી પ્રેરાઈને સમાજના યુવાનો એની પ્રેરણા લેતા, અને એ જ લોકો જયારે આવા ખરાબ પગલા ભરતા હોય ત્યારે સમાજ જીવન ઉપર, તમામ સમાજો ઉપર, સનાતન ધર્મ પર ખોટી અસર પડે છે। પણ ઠાકરસિંહજી, તમે એને એ સમાજ તરીકે કેમ જોવો છો? બંનેની ઉંમર એ લગ્ન લાયક છે, જો બંને નિર્ણય લે છે તો વાંધો શું છે? આપની કિંજલબેનના પરિવાર સાથે કોઈ વાતચીત થઈ છે ખરા?
એ લોકો શું કહી રહ્યા છે? બધાથી વાત થઈ ગઈ, પરિવાર અને સમાજ સૌ દુઃખી છે. એમને જે તમે બધા કલાકાર તરીકે જે ઓળખાણ આપી છે ને, રબારી સમાજે આપી છે. કોઈ પણ સમાજની કલાકાર હોય, કથાકાર હોય, પેલા સમાજ મોટા કરે અને સમાજ એમનું સન્માન કરીને સ્ટેજ આપતા હોય છે. સમાજના નામે મોટા બન્યા પછી સમાજ નીચો દેખતો થાય અને એમના મન ફાવે એ રીતના વર્તનો કરતા હોય એ યોગ્ય નથી. કોઈ પણ દીકરી હોય કે દીકરો હોય એ મર્યાદામાં શોભે. કોઈ પણ ગાડી છે તો એની બ્રેક ગાડીને રાખી છે, બ્રેક વગરની ગાડી ફેલ થઈ જાય. એમ સમાજ જીવનમાં અને કોઈ પણ પ્રસંગમાં એની મર્યાદાઓ ન ઓળખવી જોઈએ. સીતાજીએ લક્ષ્મણ રેખા ઓળખી હતી તો જેના પરિણામ રાવણ અને રામ પણ વચ્ચેનું એ યુદ્ધ હતું. લક્ષ્મણ રેખા ઠાકરસિંહજી નક્કી કોણ કરશે? આપણે સરકારે પણ નિયમ બનાવ્યા, પણ એ મેરેજ રજીસ્ટ્રેશન એક્ટના છે. સરકારે એમ પણ કહ્યું છે કે બળજબરીથી જો થશે તો અમે રોકીશું. આમાં શું બળજબરી ક્યાંય થઈ રહી છે? જો બંને મરજીથી કરતા હોય તો આપને વાંધો શું છે? સરકારની મજબૂરી છે, પરંતુ ઘણા સમયથી તમામ આગેવાનો, તમામ સમાજો જે વાત રજૂ કરી છે સરકાર પણ સમજે છે. સરકારમાં બેઠેલા મુખ્યમંત્રી હોય, ધારાસભ્યો, દરેકે દરેક દીકરીના બાપ, દીકરીની વેચાને દરેક સમજે છે, પરંતુ એ બંધારણમાં માને અને એમની મર્યાદાઓ હોય છે. હું તો નિખાલસ માણસ અને રબારી સમાજ નહીં, આ કિસ્સામાં તમને શું લાગે છે કે કિંજલબેન રબારીયા નિર્ણય લીધો, શું કોઈના પ્રેશરમાં આવીને લીધો છે કે વ્યક્તિગત નિર્ણય છે? આપને શું વિગત મળી છે? પરિવાર શું કહે છે? કિંજલબેન હોય કે બીજી કોઈ પણ બેન હોય, એનો નિર્ણય નથી હોતો. આવા લુખ્ખા છોકરાઓ ઇમ્પ્રેસ નહીં, તમે એવી રીતે કોઈને લુખ્ખા કેવી રીતે ચિતરી શકો? કોઈ પણની દીકરીને ભગાડી જતા હોય, આવી ભાડાની ગાડીઓ લાવી અને ચક્રો મારતા હોય, કોલેજ હોય કે દીકરીઓની આસપાસ કરતા હોય, તમે પણ સમજો, હું સમજુ છું કઈ રીતના રેક્ટો થાય છે. દીકરીઓને કેટલી દીકરીઓ રોવે છે, મારી પાસે ફોન આવ્યા જયારે નથી માનતી અને હવે ઘણા સમય દ્વારા થયું ત્યારે એનું પિક્ચર ખુલ્લું થઈ ગયું. એની પાસે સંપત્તિ નથી, એ પોતે કમાતો નથી હોતો, એ ખુદ મજબૂર હોય છે. ઓકે, હવે આમાં શું ડિમાન્ડ છે ઠાકરસિંહ? સમાજે કોઈ નિર્ણય કર્યો છે આમાં? સત્ય જાણે ત્યારે દીકરી દુઃખી હોય છે. આમાં શું ડિમાન્ડ છે? શું કોઈ નિર્ણય કરાયો છે સમાજ તરફથી? કોઈ હું દીકરીને મીડિયાના માધ્યમથી વિનંતી કરું છું કે આ સમાજની અવાન બાન શાન મર્યાદા એ દીકરીઓ છે. દીકરીને હજુ પણ કહું છું કે વહેલું છે અને ભૂલ કોઈ પણની થઈ જાય, નાદાની છે, નાદાનીમાં આવેશમાં આવીને કોઈ પણ ભૂલ થાય પણ સમાજની મર્યાદાને પરંપરાને પાળવી પડશે ને આપણે પાછું આવવું જોઈએ એવી વિનંતી કરું છું. બિલકુલ, આભાર ઠાકરસિંહ, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. ઠાકરસિંહ રબારી એમને પરત આવવાની, સમાજમાં પરત લઈ આવવાની વાત કરે છે કે ભલે નાદાની થઈ હોય પણ સ્વીકારવા તૈયાર છે. હવે કિંજલબેન આ બાબતે શું નિર્ણય લે છે, એમના પરિવારના લોકો આ બાબતે શું કહે છે, એના પર નજર રહેશે. દીપિકા. જી વિકાસ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ. તો પાટણના સિનાળ ગામની આ કિંજલ રબારી કે જેઓ ફરાર થઈ ગયા છે, જાણકારી એવી પણ છે કે તેમણે સામાજિક લગ્ન પણ 5 વર્ષ પહેલા થઈ ગયા છે અને હવે તેઓએ એક ચૌધરી યુવક સાથે તેઓએ કોર્ટ મેરેજ કર્યા છે.